હેલો દોસ્તો, અમે પહોંચી ગયા છીએ મંદિરે। તો જોવો હવે અંદર જેવી છે અમે મેરડીમાના મંદિરે। તો આ પહેલા આપણે મેરડીમાના દર્શન કરાવશું તમને। આ મેન સ્થાનક છે મેરડીમાનું। જોવો અંદર ગોખામાં બેઠા છે। મેરડીમાં ધોબીના કાંઠાવાળા મેરડીમાં કહેવાય। અમે આવ્યા હતા તાવો કરવા અને માનતા પૂરી કરવા માટે। તો જય મેરડીમાં। અત્યારે પ્રસાદી લેવા માંડ્યા છે બધા। તાવો પણ થઈ ગયો છે। તો અમે મેરડીમાના મંદિરે આવ્યા હતા। ભુવા દાદા છે। મેરડીમાનું મંદિર છે, મફતનગરની અંદર આવેલું છે। જો ધીમે ધીમે અમારી દીકરીની માનતા પૂરી થઈ છે। અમે પણ ફોટો મૂક્યો છે। આ મેરડીમાનું મેન સ્થાનક છે। અહીંયા બધા પ્રસાદી લેવા અમે બેસી ગયા છીએ। તાવો થઈ ગયો તો એટલે પ્રસાદી પણ થઈ ગઈ હતી। આ પણ મેરડીમાનું સ્થાનક છે। મેરડીમાએ અમને અદ્ભુત પરસો આપ્યો છે। અહીંયા પણ અમારો એક ટાબરિયો પ્રસાદી લેવા બેઠો છે। આ અમારા ભીમડિયા દાદાનું મંદિર છે। આ ધૂણો છે, ધૂણામાં યજ્ઞ ચાલુ છે। આ તાવા કુંડ છે, અહીંયા તાવો કર્યો તો અમે। આ અમારે માનતા પૂરી થઈ છે ચાંદની બેનની, એટલે એમાં ફોટો મૂકેલો છે। અમારી દીકરીને થોડીક તકલીફ હતી શરૂઆતમાં, એટલે અમે માનતા રાખી લીધી। અત્યારે સ્વસ્થ થઈ, સારામાં સારું છે, એટલે અમારી માનતા અને મનોકામના પૂરી થઈ છે। જય મેરડીમાં। અમને અદ્ભુત પરસો મળ્યો છે। જય મેરડીમાં।